હજુ 7 તારીખે તીવ્ર માવઠાની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં 3 ઇંચથી લઈ અને 4 ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી શકે છે. તો મિત્રો, જે આપણે ગુજરાતમાં માવઠું અત્યારે પડી રહ્યું છે તે 3 તારીખથી લઈ અને 10 તારીખ સુધીની આગાહી હતી. તો મિત્રો, આજે તારીખ 6/5/2025, તો આજે ઘણા બધા સેન્ટરો પર વરસાદ પડી ચૂક્યો છે. તો મિત્રો નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજે વિડીયોમાં ખાસ વાત કરવાની છે કે જે આપણે ગુજરાતમાં માવઠું પડી રહ્યું છે તે માવઠા વિશે વાત કરવાની. તો આપણે લગભગ મિત્રો 3 તારીખથી ચાલુ થઈ ગયું હતું, 3, 4 અને 5. તો 5 તારીખે ઘણા બધા વિસ્તારોમાં માવઠું પડ્યું હતું અને 6 તારીખે એમાં તીવ્ર માવઠું પડી રહ્યું છે. અને આજે 6 તારીખ છે મિત્રો, 6/5/2025. તો આજે ઘણા બધા વિસ્તારમાં માવઠામાં વધારો થયો છે અને 2 ઇંચથી લઈ અને 4 ઇંચ સુધીના પણ વરસાદો આપણે ગુજરાતના સેન્ટર ઉપર, એટલે કે જે જિલ્લાઓ છે તેમાં જોવા મળ્યા છે. અલગ અલગ જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદ જોવા મળ્યા છે. તો મિત્રો, આ જે માવઠું છે તે આવતીકાલે 7/5/2025 એટલે કે 7 તારીખ થાય છે. તો 7 તારીખે કેટલું તીવ્ર માવઠું આવશે આજે વિડીયોમાં તેની વાત કરવાના છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વાત કરીએ તો જે આપણે 3 તારીખથી લઈ અને 10 તારીખ, જે આપણે 10 મે 2025 જે આપણે માવઠાની આગાહી હતી. તો મિત્રો, જે આપણે આ માવઠું આવી રહ્યું છે તે સાંજના સમયે, એટલે કે જે આપણે બપોર પછી જે 3થી 4 વાગ્યાનો ગાળો હોય છે અથવા 5 વાગ્યાનો, તેમાં વધારે માવઠું પડી રહ્યું છે. અને મિત્રો, આ જે માવઠું પડી રહ્યું છે તેમાં ખેડૂત મિત્રોને ઘણા બધા ઉનાળુ જે આપણે પાકનું વાવેતર કર્યું હતું, તો મિત્રો તેની વાત કરીએ તો એમાં તલનો પાક છે, જુવારનો પાક છે, અડદનો પાક છે, મગના પાક છે, સોયાબીન પાક છે અને જે આપણે સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર પણ થતું હોય છે. તો આવા અનેક પાકો, તેમાં ખેડૂતો જે અત્યારે હાર્વેસ્ટિંગ કરી રહ્યા છે અને કાપણીનો સમય છે, લણણીનો સમય છે. તો આવી રીતે ઘણા બધા ખેડૂત મિત્રો જે છે પોતાનો જે પાક છે એ તૈયાર થઈ ગયો છે અને જે વાઢવાનું અથવા તો કાપણી જે ચાલુ છે. અને મિત્રો, આવા સમયે એક જોરદાર કહેવાય ને કે માવઠું પડી રહ્યું છે આપણે ગુજરાતની અંદર. અને આ મિત્રો, જે માવઠું છે લગભગ ઘણા બધા 70થી 80% વિસ્તારમાં માવઠું પડી રહ્યું છે. અને મિત્રો, આવતીકાલે એટલે કે જે 7 તારીખે છે એમાં પણ હજી વધારે માવઠું પડવાની શક્યતા છે. કે એમાં જે વિસ્તાર છે એમાં વિસ્તારમાં પણ વધારો થાય છે અને એક તીવ્ર અને ભયંકર માવઠું પડશે તેવી પણ શક્યતા છે. અને મિત્રો, જે આ માવઠું પડી રહ્યું છે તેમાં આપણા જે ખેડૂત ભાઈને ઘણું બધું મોટું નુકસાન થયું. અને મિત્રો, જે પવન છે, પવન સ્પીડમાં પણ એક આપણે મિની વાવાઝોડું જેને કહી શકાય, વાવાઝોડાની અસર હોય તેમ માવઠું પડી રહ્યું છે. કે પહેલાં જોરદાર પવન આવે, પવનની એન્ટ્રી થાય, પછી મિત્રો જોરદાર માવઠું થાય અને ઘણા બધા વિસ્તારમાં કરા પણ પડ્યા છે, એટલે કે જે આપણે બરફ પડ્યો છે ત્યાં ઘણા બધા વિસ્તારમાં બરફ પણ આજે પડ્યો છે. મિત્રો, તો આજે સૌરાષ્ટ્રની વાત કરવી 6 મે 2025ના રોજ, તો જે સૌરાષ્ટ્રમાં આજે લગભગ જગ્યાએ માવઠાનો વધતા ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો છે અને પડવાનું પણ હજી ચાલુ છે. અને મિત્રો, એમાં ગાજવીજ સાથે વરસાદ અચાનક આવી અને તૂટી પડતો હોય છે, આવી સૌરાષ્ટ્રમાં માહોલ ઊભો થયો છે અને એક ભયંકર કાળા વાદળો મિત્રો બંધાઈ રહ્યા છે. તો મિત્રો, જે આપણે અત્યારે વરસાદ આવતો હોય છે તેમાં જે ખેડૂત મિત્રોએ ઘણી બધી સાવચેતી પણ રાખવી જોઈએ. કારણ કે જે મિત્રો આપણે ઊભા પાક છે એમાં તો ખૂબ નુકસાન થઈ ગયું છે, પણ જે ખેડૂત મિત્રોએ તલ વાઢવાનું ચાલુ હતું તેમાં પણ નુકસાન, ખંખેરવાનો ટાઈમ નથી મળ્યો, અથવા વાઢીને એમના પાથરા પડ્યા છે, ઓઘા કરવાનો ટાઈમ નથી મળી રહ્યો. તો આવી રીતે ખેડૂત મિત્રોને એક મોટામાં મોટું નુકસાન
થઈ રહ્યું છે આ માવઠાના લીધે મિત્રો. ઘણા બધા ખેડૂત મિત્રો આજે માવઠાના શિકાર બની રહ્યા છે અને કે જે આપણો પાક તૈયાર થઈ ગયો છે. તો મિત્રો જે આમાં આપણે ખેડૂત મિત્રોને એક નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે કે જે આપણે મોઢામાં કોળીઓ આવ્યો અને આપણે ખાઈ નથી શક્યા તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. મિત્રો ખેડૂતોને એક કહેવાય ને કે કરોડો રૂપિયાનું નુકસાન અત્યારે જે આ માવઠાના લીધે થઈ રહ્યું છે. અને આમાં જે સરકાર છે એ શું સહાય કરશે ખેડૂત મિત્રોને? જો થોડીક ઘણી સરકાર સહાય કરે, મદદ કરે તો ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થોડોક ઘણો થઈ શકે છે. પણ કદાચ જો સરકાર સહાય ન કરે તો ખેડૂતોને નુકસાની વેઠવાનો પણ વારો આવી રહ્યો છે. અને જે પાક છે એ પાક પોતે બચાવી નથી શક્યા અને એક મોટામાં મોટું નુકસાની ખેડૂત આમાં ભોગવી રહેશે. શાકભાજીના પાક હોય છે, આંબાના બગીચા હોય છે અને જે આપણે અનાજ કઠોળના પાક હોય છે એમાં લગભગ ખેડૂતનું મિત્રને બધું નુકસાન જ છે મિત્રો. તો આમાં તમે કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને મિત્રો ફરીથી જણાવીશું કે જે આ માવઠાની જે આગાહી છે તે હવામાન નિષ્ણાત મુજબ કરવામાં આવતી હોય છે.